માનનીય ભૂષણભાઈએ બહુ સરસ મજાની વાત કરી. એમને એક આંગળી કોંગ્રેસ તરફ બતાવી દીધી, પણ બીજી 4 આંગળી ભૂલી ગયા. માનનીય ભૂષણભાઈ, આ નીતિશ કુમારને તમે જ ગાળો આપતા હતા ને જ્યારે તેજસ્વીજી સાથે સરકાર બનાવી હતી? તમે જ એને કેટલી ગાળો આપતા હતા? प्रधानमंत्री मोदी जी શું બોલ્યા હતા કે નીતિશ કુમાર જી કે लिए दरवाजे अब परमानेंट बंद हो चुके हैं? તો પણ લાયા ને સત્તાના લાલચ માટે તમે એમને જોડે લાયા કે ના લાયા? સરકાર સરસ મજાની બનાવી. તમે શિવસેનાને ગાળો આપતા હતા કે કંઈ પણ થઈ જાય શિવસેના જોડે અમે સરકાર નહીં બનાવીએ, અમે ફરી વખત ચૂંટણી લડવા માટે મહારાષ્ટ્રમાં તૈયાર છે. પણ તમે શિંદે ગુટ, જેને રિયલ શિવસેના જોડે ગદ્દારી કરીને શિવસેનાનું આખું બિરુદ લઈને આયા, તમે એની જોડે સરકાર બનાવી કે ના બનાવી? ઓ પછી પેલા મહેબૂબા મુફ્તી, જમ્મુ કાશ્મીર વાળા પાયલ, એમની પાર્ટીને તો આ લોકો આતંકવાદી પાર્ટી કહેતા હતા કે અમે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નહીં લડીએ ક્યારે પણ મહેબૂબા મુફ્તી સાથે તો સરકાર નહીં જ બનાવીએ. 2.5 વર્ષ સુધી સરકાર જોડે બનાવેલી સરકારના અંદર 2.5 વર્ષમાં જોડે 2 વર્ષ કે જે સમય જોડે બેઠા, આ જમ્મુ અને કાશ્મીરની રાજનીતિ નો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી ક્યારે અમને કરવા મળે એવો નતો. એ રાજનીતિનો એક ભાગ હતો. અને સરકારમાં બેઠા પછી જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ ક્યાં છે, શું છે, કેવી રીતે ચાલે છે, એ બધું જ જોયા પછી તમે જોયું 370 હટાવવાની વાત હોય, જમ્મુ કાશ્મીરના અલગ રાજ્ય હોય, જમ્મુ કાશ્મીરના લોકોની ઉપર જે પ્રકારે કોંગ્રેસે નાખેલા કાયદાઓ હતા, કરીને એક સારું શાસન આપવાની વાત કરી અને એના પરિણામ આપણે જોયા. 35 બી ગાડી આ બધું જોયું. હું સમજી ગયો ભૂષણભાઈ, તમે શું કહેવા માંગો છો. એ જ પરિસ્થિતિમાં જ્યારે ફરજીવાલ સાથે અમે પહેલી વાર સરકાર બનાવી હતી ને સાહેબ, તો અમે પણ દિલ્હીની ચિંતા કરી હતી. અમે કોમન મિનિમમ પ્રોગ્રામ મૂક્યો હતો ફરજીવાલની સામે, અને કોમન મિનિમમ પ્રોગ્રામ પર એમને કામ કરવાની ના પાડી, એટલે અમે એમની જોડથી ટેકો લેવાની વાત કરી. અમે તો એમને એટલે પણ કીધું કે અમે બહારથી ટેકો આપવા માટે માંગીએ છીએ, અમારે કોઈ મંત્રી પદ નથી જોઈતું તમારી સરકારમાં. એટલે અમે 2.5 વર્ષ પછી એમની પહેલી સરકારમાં 2013 વખતે અમે ટેકો પાછો લીધેલો. જે કારણો તમે આપી રહ્યા છો જમ્મુ કાશ્મીરના વિકાસ માટે, એવા અમારા કારણો દિલ્હી માટે હતા. એટલે સમજી લેવાનું પહેલા કે રાજકારણમાં, અને તમે તો ફડણવીસ સાહેબ એવું બોલ્યા હતા કે માનનીય અજીત પવાર સાહેબ કે જેમનું દેહાંત થઈ ગયું, કે જે અત્યારે પૃથ્વી પર હયાત નથી, એમની માટે તો બોલેલા છે કે અજીત પવાર ચક્કી પીસિંગ. રાતોરાત રાત્રે 2 વાગે તમે એમને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. તમારી પાસે ધારાસભ્યોનો લેખિત પત્ર નતો, તેમ છતાં તમારી સત્તાનો પાવરનો દુરુપયોગ કરીને તમે જે ગવર્નર પાસે એમને રાત્રે 2 વાગે શપથ અપાઈ હતી, એ પણ તમને યાદ છે. એટલે પાયલ, કહેવાની વાત એ છે, કમ બેક ટુ યોર પોઈન્ટ, કે રાજકારણમાં લોકશાહીમાં હંગ પાર્લામેન્ટ બનવું અને કોઈ પણ પાર્ટી સાથે હંગ પાર્લામેન્ટ બનાવવું આ આજનો નહીં, આ વર્ષોથી ચાલતો આ પરંપરા છે. વર્ષોથી. પછી એ હિન્દુ મહાસભા હોય કે પછી દેશનો સૌથી મોટો ગદ્દાર મોહમ્મદ અલી જિન્નાની પાર્ટી હોય. જ્યારે 1942માં ભારત છોડો આંદોલન હતું, કોંગ્રેસે તમામ પ્રાંતોમાંથી પોતાની સરકાર વિડ્રો કરી નાખી હતી, ત્યારે આ જ લોકો, આમના જ પરિવારના લોકો, આમની જ પાર્ટીઓ, હિન્દુ મહાસભા, દેશનો સૌથી મોટો આતંકવાદી, દેશનો સૌથી મોટો ગદ્દાર મોહમ્મદ અલી જિન્ના સાથે પંજાબ અને સિંધ પ્રાંતમાં સરકારો આ લોકોએ બનાવી હતી. એટલે આ ભારતીય જનતા પાર્ટીનો મુખોટો વર્ષોથી ચાલતો આવે છે, અત્યારની વાત નથી પાયલ. પરંતુ કહેવાની વાત એ છે કે પક્ષ પલટા માટેનો કાનૂન પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માનનીય મનમોહન સિંહજીની સરકાર લાવેલી હતી. અને રહ્યો સવાલ ફરજીવાલ સાથે લોકસભામાં ગઠબંધન કરવાનો, તો હું સ્પષ્ટ કરી દઉં કે જે રીતે એનડી ગઠબંધન જે રીતે ના ગમતી પાર્ટીઓના લોકોને પણ કેબિનેટ મંત્રાલય આપી દે છે, એવી પાર્ટીઓ જેનો એક લોકસભામાં આવેલો છે, જીતનામ માઝી જેવા 2-3 આવેલા છે, એને પણ એ લોકો કેબિનેટ મંત્રી આપી દે છે, એ એમનો વિષય છે. તો પછી ઇન્ડિયા ગઠબંધન વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી અને એનડી ગઠબંધનની સામે લોકસભામાં કેવી રીતે જીત હાસિલ કરવી, એ અમારી સ્ટ્રેટેજિક સ્ટાઇલ હતી. એના પર તમારે ક્વેશ્ચન માર્ક પુટઅપ કરવાની કોઈ જરૂર નથી. પણ જ્યારે વિધાનસભાની વાત આવે છે, ગુજરાત વિધાનસભાની પાયલ, તો જે રીતે આમ આદમી પાર્ટી, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના લોકોએ 2022ની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ખાધેલા ભોજનના કારણે જે રીતે અમને હર્ટ કર્યા, જે રીતે અમારા વોટ શેરમાં એ લોકોએ ખાડો પાડ્યો છે, એ જોતા તમે જો કે
આ છેલ્લા 3 વર્ષમાં અને ખાસ કરીને માનનીય અમિત ચાવડા સાહેબના નેતૃત્વમાં અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના મોટા નેતા કરશન બાપુથી લઈને મોટા નેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આવી ગયા છે. અને જે કોંગ્રેસના અમારા નેતા કોઈક ને કોઈક કારણોસર આ પાર્ટીમાં ગયા હતા, એ લોકો પણ કમબેક કરી ચુક્યા છે અને એ સાબિત કરે છે. અને હજી પણ આગળ સમય આવશે, તમે જુઓ કે આ લોકોના જે બચી ખૂટેલા 4-5 ધારાસભ્યો છે, એમાંથી 2-3 ધારાસભ્યો તમે જોઈ લેજો કે આખું તાવદામ લઈને કોઈક ને કોઈક પાર્ટીમાં જતા રહેવાના છે. કારણ કે આ વિચારહીન પાર્ટી છે. આ પાર્ટીનું કામ આખા ભારત દેશમાં, તમને હરિયાણાનું સૌથી બેસ્ટ રિઝલ્ટ આપી દઉં કે હરિયાણામાં તમામ પોલ બતાવતા હતા. મારા ભાજપના મિત્રોએ પણ એવું બોલેલા છે કે હરિયાણામાં તમે સરકાર બનાવો છો, તેમ છતાં આ જ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના 2% વોટ શેરના કારણે ત્યાં મામૂલી 10 સીટોના કારણે હરિયાણામાં સરકાર ના બનાવી શક્યા. એટલે ગુજરાતમાં પણ આ લોકો એની માટે જ છે, પણ હવે એ લોકો પાસે નથી સંગઠન બચ્યું, નથી હવે એ લોકો પાસે, મને એવું નથી લાગતું કે કોઈ નેતાગીરી બચી. એકમાત્ર 1-2 વ્યક્તિઓના કારણે આ પાર્ટીનું થોડું ઘણું નામો નિશાન છે ને પાણીમાંથી કાઢેલી માછલીની જેમ તડપી રહ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની પાર્ટીમાં જઈને. આગામી જે જિલ્લા પંચાયત ને કોર્પોરેશન ચૂંટણીઓ આવે છે, રોજ અમારા ચૂંટણી લડેલા અમારા 2021ના ઉમેદવારો ઉપર પાયલ રોજ અમારા ઉપર કોલ આવે છે કે તમે આમ આદમી પાર્ટીમાં આવી જાઓ, આઈબી નો રિપોર્ટ છે, તમે જીતી શકો છો. આવી તો બોગસ પાર્ટીના લોકો છે આ લોકો, શું આશા રખાય? એટલે આમ આદમી પાર્ટી એટલે કે બી ટીમ ઓફ ભારતીય જનતા પાર્ટી, સિમ્પલ.